શું અમદાવાદ પોલીસમાં કોઈ ફૂટેલું છે જે બાતમીદારોની માહિતી બુટલેગરોને આપતું હશે? આ પ્રકારનો સવાલ એટલા માટે થાય છે કે એક ઘટના સામે આવી છે. ઘટના શંકા ઉપજાવે છે કે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેર પોલીસમાં કોઈ તો છે જે ફૂટેલું છે, અથવા તો પોલીસે તપાસ કરવી જોઈએ કે બાતમીદારની માહિતી બુટલેગરો પાસે પહોંચી હતી કે બીજા કોઈ પાસે, અથવા તો ખરેખર હું જે ઘટના કહેવાનો છું એમાં થયું શું હશે. કારણ કે બધું જ શંકાસ્પદ થઈ રહ્યું છે. જે વ્યક્તિ દારૂ ક્યાં વેચાય છે તેની બાતમી આપે છે, તેના જ ઘરે પોલીસ દારૂની શોધ માટે દરોડો કરે છે અને રેડ જાય છે ફેલ. વિગતે વાત કરીએ શાહીબાગ પોલીસ સ્ટેશનની આ ઘટનાની. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદ શહેર પોલીસ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પોલીસ એવું કહે છે કે તમને કોઈ પણ ગેરકાનૂની ધંધાની માહિતી હોય તો તમે પોલીસ સુધી પહોંચાડો, પોલીસ તેની કાર્યવાહી કરશે અને તમારું નામ, તમારી વિગતો ગુપ્ત રાખવામાં આવશે. પરંતુ હું તમને કહું કે એક ઘટના એવી શંકાસ્પદ છે, અને વળી હું એવું એટલા માટે કહી શકું કારણ કે આપણે જોયું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની પણ પોલીસ કર્મચારીઓ દ્વારા જો રેકી કરવામાં આવતી હોય, તેને ટ્રેસિંગ કરવામાં આવતું હોય તો સામાન્ય માણસ સાથે આવું ન થાય તેની કઈ ગેરંટી? તો બની શકે કે આ ઘટના હું જે તમને કહેવા જઈ રહ્યો છું એ પણ પોલીસ તપાસ કરે તો કંઈક નવો ઘટસ્ફોટ થાય. ઘટના કંઈક એવી છે કે એક વ્યક્તિ બાતમી આપે છે અમદાવાદ શહેર પોલીસને કે બે જગ્યા પર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, જેમાં એક લંગડો નામનો વ્યક્તિ છે અને બીજો પ્રદીપ નામનો વ્યક્તિ છે. શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બંને વ્યક્તિઓ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરે છે, જ્યારે એક પાનના ગલ્લામાં દારૂનું વેચાણ થાય છે. અને આ માહિતી મળતાની સાથે જ એ વ્યક્તિ બીજી વખત ફોન કોલ કરે છે, કારણ કે કંટ્રોલમાં તેમને જવાબ મળ્યો હતો કે મેં તમારી વિગત આગળ ટ્રાન્સફર કરી છે, તમને પોલીસ સંપર્ક કરશે. ફોન ના આવતા આ બાતમીદાર વ્યક્તિ ફરીથી પોલીસને જણાવે છે કે સાહેબ, હજુ કોઈ ફોન નથી આવ્યો અને કંઈ કાર્યવાહી નથી થઈ. ત્યારે કહેવામાં આવે છે કે તમને ફોન આવશે, પરંતુ તેમને ઘરે પોલીસ આવી જાય છે. કેમ? તો તેમનું કહેવું હોય છે કે અમને માહિતી મળી છે કે તમારા ઘરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ઘરમાં તલાશી લેવામાં આવી, પોલીસને કંઈ પણ ન મળ્યું, રેડ થઈ નીલ. શાહીબાગ પોલીસ આ મામલે જ્યારે આ કાર્યવાહી કરી રહી હતી ત્યારે અમે સંપર્ક કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે જે બાતમીદાર છે એમના જ ઘરે દરોડો કેમ? તો એમનું કહેવું છે કે તેમના માટે પણ એક ફોન કોલ આવ્યો હતો, કંટ્રોલની વર્દી હતી, માટે અમે આ કાર્યવાહી કરી. જ્યારે આ વ્યક્તિ છે જે અરજદાર હતો, જે બાતમીદાર હતો, એનું કહેવું છે કે તેમણે પહેલો ફોન 6:59 વાગ્યે કંટ્રોલને કર્યો અને કહ્યું કે આ લંગડા નામનો વ્યક્તિ અને પ્રદીપ નામનો વ્યક્તિ બે જગ્યા પર ખુલ્લેઆમ દારૂ વેચે છે. ત્યારે જવાબ મળે છે કે તમને ફોન કોલ આવશે પોલીસ દ્વારા અને કાર્યવાહી થશે. કંટ્રોલમાંથી કોઈ કાર્યવાહી ન થતાં આ વ્યક્તિ કહે છે કે તેમણે 7:27 વાગ્યે ફરી કંટ્રોલને ફોન કરી જાણ કરી કે સાહેબ, મને કોઈ ફોન કોલ નથી આવ્યો અને ત્યાં કોઈ કાર્યવાહી થઈ હોય તેવી મને માહિતી નથી. તો ત્યારે ફરી જવાબ મળે છે કે ચિંતા ન કરો, તમને ફોન કોલ આવશે, આગળની કાર્યવાહી થશે. પરંતુ આ ઘટનાક્રમની વચ્ચે 8:15 વાગ્યા આસપાસ આ જે બાતમીદાર છે તેના જ ઘરે પોલીસ રેડ કરી દે છે. ત્યાં રેડ થાય છે અને એ રેડમાંથી કંઈ ન મળતા તેના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી તો નથી થઈ, પરંતુ સવાલ એ થાય છે કે 6:59 જે વ્યક્તિ ફોન કરે છે એ ફરીથી અપડેટ લેવા 7:27 ફોન કરે છે. તો થયું શું? આ જાણવાનો મેં પ્રયત્ન કર્યો ત્યારે માહિતી મળી કે કંટ્રોલમાં આ વ્યક્તિ વિરુદ્ધ પણ કોઈએ ફરિયાદ આપી દીધી કે એ વ્યક્તિ દારૂનું વેચાણ કરે છે, ત્યાં તમે દરોડો કરો. પોલીસે એટલા માટે દરોડો કર્યો હતો. પણ ટાઈમિંગ અમે જે મેચ કર્યા છે એ ટાઈમિંગ ક્યાંક ને ક્યાંક એવું સૂચવે છે કે કોઈ તો એવું ફૂટેલું હતું કે જે આ લંગડો અથવા પ્રદીપ સાથે સંકલનમાં હોઈ શકે, અથવા તો બીજા કોઈ વ્યક્તિ સાથે કે તેણે આ વ્યક્તિ વિશે માહિતી આપી હોય. કારણ કે જો એવું ન થયું હોય તો એમનો જે ટાઈમિંગ છે એ ટાઈમિંગે તો બીજી વખત આ વ્યક્તિ ફોન કરે છે કે અહીંયા દારૂ વેચાય છે. આમ આખો ઘટનાક્રમ શંકાસ્પદ રીતે ઘણું બધું સૂચવે છે. વધુ વિગત હું એટલા માટે નથી આપતો કારણ કે પોલીસે આ તપાસ કરવી જોઈએ અને આ માહિતી ગોપનીય રાખવી જોઈએ. પરંતુ જ્યારે આ મામલે અમે શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે વાત કરી ત્યારે પીઆઈનું કહેવું છે કે અમે તો જે વર્દીઓ મળી એ પ્રમાણે કાર્યવાહી કરી. અમને નામ પણ નથી ખબર હોતા, કારણ કે અમને તો કોડ નંબરથી માહિતી આપવામાં આવતી હોય છે કે તમે આ કોલ આવ્યો છે તેના મામલે કાર્યવાહી કરો. તો વાત આવે અમદાવાદ કંટ્રોલ રૂમની, તો શું કંટ્રોલ રૂમમાંથી માહિતી લીક થઈ? અથવા તો માહિતી લીક નથી થઈ તો ખરેખર થયું શું? એવું તો કેવી રીતે બને કે જ્યારે કોઈ વ્યક્તિ બે દારૂની બાતમી આપે છે એના વિશે એ જ સમયે કોઈ બીજો વ્યક્તિ દારૂની બાતમી આપવા લાગે અને જ્યારે દરોડો પડે ત્યારે દરોડામાં નીલ જાય? પોલીસનું કહેવું છે કે અમે બાતમીદારે આપેલી માહિતીને લઈ અમે પણ કાર્યવાહી કરી, બંને જગ્યાએ દરોડો કર્યો, પણ અમને કંઈ મળ્યું નહીં, ત્યાં પણ રેડ નીલ રહી હતી. માટે આ તપાસ
માગે તેવો મામલો છે કે શું કંટ્રોલ રૂમમાંથી માહિતી લીક થઈ હતી કે પોલીસ સ્ટેશનમાંથી માહિતી લીક થઈ હતી, અથવા તો જે તે વ્યક્તિઓ એકબીજાના વિરોધી હોય અથવા તો કોઈ દાવપેચ રમી રહ્યા હોય એટલે કાર્યવાહી થઈ રહી હતી. પરંતુ સવાલ તો એ જ છે કે એક વ્યક્તિ 2 કોલ કરે છે, એ 7:27 બાદ 7:30 એ ફરિયાદી, અરજદાર કે બાતમીદાર જે પણ કહો એના વિરુદ્ધમાં કોલ કંટ્રોલમાં જતો રહે છે. તો ખબર કેમ પડી હશે કોઈ વ્યક્તિને કે આ વ્યક્તિ કોલ લખાવી રહ્યો છે? આ તપાસ જરૂરી છે, કારણ કે આ પ્રકારે તમને કોઈ દારૂ, જુગાર, ડ્રગ્સ પકડાવશે નહીં પોલીસ. અમદાવાદ શહેર પોલીસ કમિશનરને પણ નિવેદન છે કે આ મામલામાં ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ અને જે વ્યક્તિની આ મામલામાં જવાબદારી નીકળે એના તપેલા ચડાવી દેવા જોઈએ. એ સામાન્ય માણસ હોય કે પોલીસ કર્મચારી હોય. જોઈએ હવે પોલીસ શું કરે છે. અન્યથા આપણે ધ્યાન રાખવું પોલીસને ફોન કરતાં પહેલાં. બીજું તો આપણે કરી પણ શું શકીએ. નમસ્કાર.